તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે મલ્ટી, તમે જોઈ શકો છો મલ્ટી ઓર્ડર થઈ ગયો છે 104 રૂપિયાનો. આ છે બર્ગર કિંગ અને આ છે ધ પોસ્ટ. બંને લોકેશન જોડે જોડે છે, તો કરી દો ઓર્ડર બંને એક્સેપ્ટ. તો ભાઈ પહેલો ઓર્ડર લેવાનો છે ધ પોસ્ટથી અને બીજો ઓર્ડર લેવાનો છે બર્ગર કિંગથી. તો આ છે બર્ગર કિંગ અને આ છે ધ પોસ્ટ. તો થેન્ક યુ. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 10:16 અને ભાઈ જેવી રીતે આપણે કામ કરીએ છીએ બધામાં રેગ્યુલર એવામાં કામ કરશું. ઓલા, ઉબેર, પોર્ટર, રેપિડો અને પેટ્રોલનો કાંટો છે મેં એ 0 કરી દીધો છે. તો જોઈએ સાંજ સુધી કેટલા કિલોમીટર ગાડી ફરે છે અને કેટલાનું કામ થાય છે અને કેટલાનું પેટ્રોલ જાય છે. 1 hour later. તો ભાઈ હું છું અત્યારે ગિફ્ટ સિટી. તમે જોઈ શકો છો ઊંચી ઊંચી જે ભાઈ છે બધી બિલ્ડિંગ ગિફ્ટ સિટીની છે. તો 10 વાગે ઓનલાઈન થઈ ગયો હતો અને ભાઈ 10 વાગ્યાથી લઈને ભાઈ 11 વાગ્યા સુધી, એટલે કે અડધો કલાક ભાઈ વેઇટિંગ કર્યું. પછી એક રાઈડ આવી હતી રેપિડોમાં. તો ભાઈ વિચાર્યું કે ભાઈ આજે કામ થશે નહીં એવું લાગે છે મને. તો ભાઈ 11:30 અને હું છું ગિફ્ટ સિટી. તો ગિફ્ટ સિટી રેપિડોમાં એક રાઈડ લઈને આવ્યો હતો નરોડાથી ગિફ્ટ સિટી. તો ભાઈ ફાઇનલી ભાઈ દોઢ કલાક વેઇટિંગ કર્યું પણ ભાઈ કંઈ રાઈડ આવતી નથી, એટલે લાગે છે આજ કંઈ કામ થશે નહીં. તો વિચાર્યું કે ઝોમેટોમાં જ કામ કરીએ. તો ભાઈ અત્યારે વાગે છે 11:30. તો ફટાફટ પહોંચીએ નરોડા અને 12 વાગે ઝોમેટોમાં ઓનલાઈન થઈએ અને ભાઈ આજે આપણે કામ કરીશું ઝોમેટોમાં. તો ભાઈ 12 વાગે હું ઝોમેટોમાં ઓનલાઈન થઈ ગયો હતો અને અત્યારે થાય છે 12:19. તો ભાઈ 15 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઝોમેટોમાં ભાઈ ઓર્ડર આવી ગયો હતો અને હું છું અત્યારે નોબલનગર અને અહીંયાથી ભાઈ એક ઓર્ડર આવી ગયો છે નોબલનગરથી. તો કંઈક આઈસ્ક્રીમનો ઓર્ડર છે અને 4 કિલોમીટર એને લઈને જવાનો છે. તો જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને કેટલા પૈસા મળે છે. ભૈયા તો ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને. તો 3.9 કિલોમીટર લઈને જવાનું છે અને 6 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો ભાઈ નરોડા લઈને જવાનું છે જૂતાના કારખાના. તો કરીએ ફટાફટ આ ઓર્ડરને ડ્રોપ અને જોઈ લઈએ કે આ ઓર્ડરના કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. જોઈ લઈએ ઓર્ડરના કેટલા પૈસા આપે. તો ભાઈ 36 રૂપિયા આપે છે આ ઓર્ડરના. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ 6 મિનિટ લાગી આ ઓર્ડર પૂરો કરવામાં અને 3.9 કિલોમીટર જે આપવાનું લોકેશન હતું એના 36 રૂપિયા મળે છે. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ફાઇનલી 10 મિનિટ બેઠ્યા પછી ઝોમેટોમાં બીજો ઓર્ડર આવી ગયો છે અને ભાઈ ઓર્ડર છે 25 રૂપિયાનો. 800 મીટર તેને પિકઅપ કરવાનો છે અને 25 રૂપિયાનો ઓર્ડર છે. તો લગભગ 1.5 થી 2 કિલોમીટરની અંદર આપવા જવાનો છે. તો ભાઈ કરીએ ફટાફટ ઓર્ડરને પિકઅપ અને જે
ડિલિવર કરવા માટે, અને બતાવી દો કેટલા કિલોમીટર એને ડિલિવર કરવાનું છે. અને ભાઈ પર ઓર્ડર ઉપર 35 રૂપિયા એક્સ્ટ્રા છે. તો જોઈ લઈએ આ ઓર્ડરના કેટલા પૈસા ટોટલ મળે છે. તો ભાઈ રેસ્ટોરન્ટ લોકેશન પહોંચી ગયા છે અને ઓર્ડર છે રેડી. તો જઈએ ફટાફટ ઓર્ડરને કરીએ પિકઅપ. $49.75. થેન્ક યુ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ, અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ડ્રોપ કરવા માટે. તો ભાઈ ટોટલ 950 મીટર બતાવે છે, એટલે કે 1 કિલોમીટર ડ્રોપ કરવાનું છે. અને 25 રૂપિયાનો ઓર્ડર છે. અને ભાઈ પર ઓર્ડર ઉપર 35 રૂપિયા ચાલે છે એક્સ્ટ્રા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડ્રોપ. ઝોમાટો 21 નંબર. ઝોમાટોમાંથી કોઈ ઓર્ડર છે ફ્રૂટ? લો, થેન્ક યુ. ઓર્ડર થઈ ગયો છે ડિલિવર, અને ટોટલ આ ઓર્ડરના કેટલા મળ્યા બતાવી દો. તો ભાઈ 25 રૂપિયાનો ઓર્ડર હતો અને 35 રૂપિયા એક્સ્ટ્રા, એટલે કે 55 રૂપિયા ટોટલ મળ્યા ઓર્ડરના. તો જોઈએ. અને તો ભાઈ ઝોમાટોમાં ત્રીજો ઓર્ડર આવી ગયો છે, અને ઓર્ડરમાં છે ભાઈ પંજાબી થાળી. તો બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડર. તો ભાઈ ટોટલ ઓર્ડર છે 7.1 કિલોમીટર, અને 83 રૂપિયાનો ભાઈ આ ઓર્ડર છે. તો નરોડાથી લઈને અને કોઠવાડા જીઆઈડીસી રોડ નંબર 10માં લઈને જવાનો છે. તો 13 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ઝોમાટો વ્લોગ બનાવશે. હા, જિગ્નેશ ઠાકોર બ્લોગ. જિગ્નેશ ઠાકોર બ્લોગ. હા, થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. સ્માઇલ આપી દઈએ. અને 7.7 કિલોમીટરનો ઓર્ડર હતો ભાઈ. તો 7 કિલોમીટરના 77 રૂપિયા મળે છે ભાઈ, અને 35 રૂપિયા એક્સ્ટ્રા. તો ભાઈ ચોથો ઓર્ડર આવી ગયો છે, અને હું ચાલુ બાઇક પર છું, અને ત્યાંથી જ મને ઓર્ડર મળી ગયો. તો ઓર્ડરને કરીએ ફટાફટ રિસીવ, અને બાજુમાંથી જ લેવાનો છે. તો ભાઈ લોકેશન પર હું આવી ગયો છું. આ જ લોકેશન પરથી ઓર્ડર લેવાનો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ ધ પોસ્ટ. તો ભાઈ આ જગ્યાએથી ધ પોસ્ટ ત્યાંથી ઓર્ડર લેવાનો છે.
અને 25 રૂપિયાનો ઓર્ડર છે તો ભાઈ 1.5 થી 2 કિલોમીટરની અંદર જશે આ ઓર્ડર લઈને જવાનો. તો બતાવી દો ઓર્ડર પિકઅપ કરીને. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે મલ્ટી, તમે જોઈ શકો છો મલ્ટી ઓર્ડર થઈ ગયો છે 104 રૂપિયાનો. આ છે બર્ગર કિંગ અને આ છે ધ પોસ્ટ. બંને લોકેશન જોડે જોડે છે તો કરી દે ઓર્ડર બંને એક્સેપ્ટ. તો ભાઈ પહેલો ઓર્ડર લેવાનો છે ધ પોસ્ટથી અને બીજો ઓર્ડર લેવાનો છે બર્ગર કિંગથી. તો આ છે બર્ગર કિંગ અને આ છે ધ પોસ્ટ. તો ભાઈ બંને ઓર્ડરને કરી દીધા છે પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. તો ભાઈ પહેલો ઓર્ડર 700 મીટર લઈને જવાનો છે. તો કરીએ ફટાફટ ડિલિવર. અને બીજો ઓર્ડર ક્યાં લઈને જવાનો છે એ મેં જોયું નથી. મારા ખ્યાલથી 100 રૂપિયાનો ઓર્ડર છે. તો ભાઈ ઓર્ડર લગભગ 9 થી 10 કિલોમીટર લઈને જ જવાનું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. શેના માટે પાર્સલ આપવા? આ શું લગાવ્યું? કેમેરો 35-40. ઘરે મૂકી દેજો ને આઈ લઈ જશે. હા આવી છે બનારી. હા લાવો તો 1 મિનિટ ખાલી ફોટો પાડો. તો ભાઈ પહેલો ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. 700 મીટર આપવાનો હતો ઓર્ડરને અને બીજો ઓર્ડર કરીએ અમે ડિલિવર. તો કેટલા કિલોમીટર છે બતાવજો તમને. તો ભાઈ 9 કિલોમીટર છે બીજો ઓર્ડર ડિલિવર કરવાનો અને 19 મિનિટ લાગશે. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. 9 કિલોમીટર લઈને જવાનું છે. 19 મિનિટ બતાવે છે. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. પેમેન્ટ લેવાનું હતું કેશ 152 રૂપિયા. તો કેશ પેમેન્ટ લઈ લીધું છે મેં 152 રૂપિયા. અને ઓર્ડર હતો ભાઈ મલ્ટી. તો જોઈ લઈએ આ ઓર્ડરના કેટલા પૈસા મળે છે. તો ભાઈ ટોટલ આપણને મળે 101 રૂપિયા ઓર્ડરના અને 6 રૂપિયા કંઈક એક્સ્ટ્રા છે. તો ટોટલ જોઈ લઈએ 108 રૂપિયા ભાઈ આ ટોટલ ઓર્ડરના મળે છે. 10 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ 6થો ઓર્ડર આવી ગયો છે અને લોકેશન ઉપર પહોંચી ગયો છે. તો પિઝાનો કંઈક ઓર્ડર છે. One, 2, 3, 6. 1, 2, 3, 6. Zomato. 1, 2, 3, 6. તો ભાઈ ઓર્ડરમાં લઈને જવાનું છે પિઝા અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવો. 5.400 મીટર બતાવે છે ભાઈ. અને 11 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડતા.
તો ભાઈ ઓર્ડર તો લગભગ 40-45 રૂપિયાનો ઓર્ડર હતો. તો જોઈ લઈએ તે ઓર્ડરના કેટલા પૈસા મળે છે. 5.3 કિલોમીટરનો ઓર્ડર છે અને 11 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. થેન્ક યુ. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર. 4.5 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો. કેટલા મળ્યા? 4.5 કિલોમીટરના ભાઈ 40 રૂપિયા મળ્યા છે ઓર્ડરના. તો ભાઈ હું છું અત્યારે રખિયાલ. અને તો ભાઈ વાત કરીએ આજના પાર્ટ ટાઈમ કામની, તો ભાઈ મેં 12 વાગે આઈડી ચાલુ કરી હતી અને અત્યારે વાગે છે 3. તો ભાઈ 3 કલાકમાં ઝોમેટોમાં કેટલાનું કામ થયું તો મને બતાવી દો. તો ભાઈ 3 કલાકમાં ટોટલ કામ થયું છે 287 રૂપિયાનું. એમાં 5 ઓર્ડર કરે છે એટલે ટોટલ 6 ઓર્ડર કર્યા છે અને એક મલ્ટી હતું એટલે ટોટલ 6 ઓર્ડર કર્યા છે 3 કલાકમાં જોઈ લો. અને 287 રૂપિયાનું ભાઈ ઝોમેટોમાં કામ થયું છે. અને સવારે એક રાઈડ મેં કરી હતી વહેલી રેપિડોમાં. તો ભાઈ એ પણ તમને બતાવી દઉં કે એમાં આપણને કેટલા પૈસા મળ્યા હતા. તો ભાઈ એમાં ટોટલ મળ્યા હતા 115 રૂપિયા. તો ભાઈ 115 રૂપિયાની આ રાઈડ હતી જોઈ લો. તો 115 રૂપિયા આમાં મળેલા. તો ભાઈ ટોટલ અર્નિંગની વાત કરીએ તો 287 રૂપિયા ઝોમેટોમાં અને 115 તો 402 રૂપિયા એટલે ગણી લો 400 રૂપિયાની આજની અર્નિંગ થઈ છે. અને પેટ્રોલ તો મને બતાવી દઉં તો ભાઈ 74 કિલોમીટર ભાઈ ગાડી પડી છે. તો ભાઈ 75ની ગાડી મારી એવરેજ આપી છે એટલે 100 રૂપિયાનું મિનિમમ આપણું પેટ્રોલ ગયું. તો ભાઈ 300 રૂપિયા બચ્યા 3 કલાક કામ કરીને ઝોમેટોમાં. તો ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यही खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी